ભગવાન કૃષ્ણ પણ કાળી કામડી રાખતા. આપણે આપણા લાલનને આંજણનો ચાંદલો કરતા કરતા કે નહીં? હા કે ના? તો હવે કેમ બંધ થઈ ગયો? ફેશન આવી. અરે વાહ 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 વાહ, અરે વાહ. આવી હો, પણ ફેશન આવી ભાઈ. વાહ. કાંઈ વાંધો નહીં, બધાની આંખો ખુલે. ક્યારે ખુલે? સમય આવે ને ત્યારે આંખ ખુલે. રાત્રિ હોય ને રાત્રિ, ત્યારે આપણી આંખ બંધ થઈ જાય, પણ દિવસ આવે ને એટલે આંખ ખુલે. કદાચ દિવસ કોકનો મોડો ઉગે તો 7 વાગ્યાની જગ્યાએ 10 વાગે, પણ આંખ તો ખુલે છે. તો જે ફેશન છે ને, કોઈ પણ વસ્તુ છે ને, એ ક્ષણવાર પૂરતી હોય, તમે સમજી લેજો. તમે જોજો, પહેલે છે ને આપણે પંગત પાડીને જમતા કે નહીં? અને કેમાં જમતા? તો કે પિત્તળના થાળી, વાટકા, ચમચી બધું આવું હતું. ઓલી તાહરી હતી, એમાં આપણે છાશ, દૂધ, તાહડી જ કહેવાય ને, એમાં આપણે પીતા. અમે ચાય પીતા આપણે તો. પછી તો કે રકાબી આવી સ્ટીલની, સારી વાત છે. પછી તો કે કાચની રકાબી આવી. બીજું તો કે પંગત જે બેસતી, એમાંથી ઊભા ઊભા ખાવાનું ચાલુ થયું, જેનું નામ આપણે આપ્યું છે બુફે. ઊભા ઊભા ખાવાનું, જેને જેટલું જોતું હોય પડ્યું હોય ટેબલ ઉપર લઈ લ્યો, ખાવ, મોજથી ખાવ તમારે. એ હાયલું હજી હાલે છે, પણ હવે ધીરે ધીરે છે ને એ પાછું લુપ્ત થતું જાય. જોજો તમે, હવે પાછું બેસીને જમાડવાનું ચાલુ થયું છો. અને આમાં કેવું છે કે મોટા વ્યક્તિ ચાલુ કરે ને પછી એનું જોઈને બીજાય ચાલુ કરે. અંબાણી પરિવારમાં હમણાં બધાને સેલિબ્રિટીઓને જમાડ્યા ને, બધાને બેસાડીને જમાડ્યા હતા. અને કાસાની વાટકી, કાસાની થાળી, 2 વાટકી, કાસાની ચમચી, ગ્લાસ, આ બધી વસ્તુ રાખીને એને બેસીને બધાય પીરસતા હતા અને જમાડ્યા છે. હવે આવું જોઈને પાછું ચાલુ થયું છે. હમણાં કેરલામાં જ્યાં નાળિયેર વેચતા હોય ને, લીલા નાળિયેર, ત્રોફો જેને આપણે કહીએ, કદાચ તમારા પાસે હવે આવશે, જોયું હશે કે નહીં મને ખબર નથી, પણ મેં જોયું છે એ હું કહું છું. હમણાં જ 2 દિવસ પહેલાં મેં વિડીયો જોયો. એને એના દીકરાના લગ્નમાં બેઠક કેવી રાખી ખબર છે? આ લીલું નાળિયેર હોય ને એની ખુરશી બનાવેલી, એટલે એ ટાઈપનું એને ખુરશી લીલા નાળિયેરની. અડધો ત્રોફો તૂટેલો એમાં બેસવાનું, અને અડધો ત્રોફો આમ પાછળ, આવું સ્ટેન્ડ એને બનાવડાવ્યું હતું. પણ કલર કેવો હતો કે લીલા ત્રોફાનો, ઓરિજિનલ. અને આગળ જે ટીપોઈ રાખી હતી એ થડની રાખી હતી, ને એમાં થાળી, વાટકી, ચમચી, ગ્લાસ અને બધા પીરસતા હતા. લગભગ એવી 200 કે 300 સીટો બનાવી હતી અને એમાં બેસાડતા હતા. આવું આપણે જોઈએ ને એટલે આપણે અહીંયા કરીએ. એટલે જે મોટા માણસો હોય ને એને સંદેશો છે કે આવા સારા માર્ગ તરફ તમે લઈ જાઓ, એટલે જે બીજા માર્ગ ઉપર વયા ગયા ને, સારા માર્ગ ઉપર ચાલવા લાગે. નીચે બેસીને જમણવાની જે પદ્ધતિ હતી, જેનાથી જમણવાર એઠું થતું નહીં. અને અત્યારે ડોયો ભરીને કોણ લે મને તમને ખબર નથી, અને એ આપણે ખાઈએ. આપણી બુદ્ધિ પણ એના જેવી થઈ જાય. બોલો રાધે રાધે. તો મારે તમને એ કહેવું છે કે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. આપણે આપણા બાળકને નજર ન લાગે ને એટલે ટપકું કરતા નહીં, ગાલ ઉપર કરતા.